જય માતાજી દર્શક મિત્રો. તો આજે આપણે વિઝિટ કરવાના છીએ ગીરા વોટરફોલની અને આપણે નીકળી ગયા છીએ અને વઘઈ સર્કલ પર પહોંચી ગયા છીએ. વઘઈ સર્કલથી માત્ર 4 કિલોમીટરના અંતર પર આવેલા આંબાપાડા ગામમાં અંબિકા નદી પર આ ધોધ પડે છે, જેની આજે આપણે વિઝિટ કરવાના છીએ. તો તમે જોતા રહેજો વિડીયો. આગળ અમે બતાવીશું ગીરા વોટરફોલ. ત્યાંથી સાપુતારાના મેઇન રોડ ઉપર જઈએ એટલે આપણને વઘઈ ગાર્ડન જોવા મળે છે. તે પણ ખૂબ મોટું છે અને રવિવારે લોકોની ખૂબ ભીડ હોય છે આ ગાર્ડનમાં જોવા માટે. જે આપણને જમણી સાઈડ રસ્તા પર આનો ગેટ જોવા મળે છે, વઘઈ ઉદ્યાન. તો ત્યાંથી થોડાક જ આગળ જઈએ એટલે આપણને તરત જ તે ગીરા વોટરફોલ તરફ જવા માટેનું એક બોર્ડ જોવા મળે છે. ત્યાંથી જમણી સાઈડ વળીએ એટલે આપણે થોડાક જ અંતર પર આંબાપાડા ગામ આવેલું છે, જ્યાં એની પાસે આ ધોધ પડે છે. તો જેવા અહીં એન્ટર થઈએ એટલે એક એન્ટ્રી ગેટ આવે છે, જ્યાંથી આપણે વ્હીકલ માટે અને આપણા માટે ટિકિટ લેવાની હોય છે, જે પર પર્સન હોય છે 10 રૂપિયા, જે આપણે લઈ લીધી છે. હવે આપણે આગળ જવાનું છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીરા ધોધ અને આપણે સુરતથી આવ્યા છીએ અને તમને હવે હું ગીરા ધોધનો નજારો બતાવવાનો છું. રવિવાર છે એટલા માટે અહીંયા પબ્લિક પણ વધારે છે. તો ચાલો તમે મારી સાથે ગીરા ધોધનો નજારો જોવા માટે. તો મિત્રો ગીરા ધોધ પાસે નીચે જવાનો આ રસ્તો છે અને આ રસ્તેથી અંદર જવાનું છે. અહીંયા તમારે લોકોને લાકડાની કઈ 100 પીસની વસ્તુ ખરીદી તો ખરીદી શકો છો. અહીંયા લાકડામાં ઘણી બધી વેરાયટીઓ બનાવેલી છે.